આપણે ધોરણ 10માં 9મા પાઠમાં કહ્યું હતું લુપ્ત થતું વન્ય જીવન. હવે આપણે આગળ વધી. લુપ્ત એટલે નાશ થવું, બરાબર. વન્ય જીવન અમુકની પ્રજાતિઓ છે એ નાશ થઈ જાય અને લુપ્ત થતું વન્ય જીવન કહેવામાં આવે છે. આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે ઉભેલા છે. વિશ્વના એવા કેટલા બધા જીવો છે કે જે નામશેષ થવાની તૈયારીમાં છે. ગત સદી એટલે ગઈ સદીમાં શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતો, આખા ભારતની અંદર વાઘ જોવા મળતો હતો, બરાબર. તે સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ અને ડાંગ જંગલોમાં વાઘ જોવા મળતો હતો. આજે ગુજરાતના જંગલોમાં વાઘ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. આખા ભારતમાં હતો, આપણા ગુજરાતની અંદર ઈડર, અંબાજીના જંગલોમાં જોવા મળતો હતો. આજે ગુજરાતના જંગલોમાં વાઘ છે નહીં. ભારતના જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો. ચિત્તો આખા ભારતના જંગલો, ખાસ કરીને ઉત્તર ભારતમાં ટેહરી ગઢવાલ વિસ્તારમાં વધારે ચિત્તાઓ જોવા મળતા હતા. આજે આ ચિત્તો છે એ આખા ભારતમાંથી નષ્ટ થઈ ગયો છે, બરાબર છે. હવે અત્યારે આપણી પાસે ચિત્તાઓ નથી. ચિત્તા આપણે સિંહની જોડી આપીને આફ્રિકાથી મંગાવવા પડે, જો પ્રાણી સંગ્રહાલયમાં તમે જોયા હોય તો, બરાબર. પણ આપણા ભારતમાં ક્યાંય છે નહીં. ભારતના જંગલોમાં સહજ જોવા મળતી અનેક પક્ષીઓની સહજ એટલે સહેલાઈથી જોવા મળતી પ્રજાતિઓ ભાગ્યે જ નજરે જોડે. દાખલા તરીકે ગીધ. ગીધ છે એ આપણો બેટા સફાઈ કામદાર છે. ગામડામાં, સિટીમાં જ્યારે કોઈ પશુ મૃત્યુ પામે છે ત્યારે એને સફાઈ કામદારો ત્યાંથી ડમ્પિંગ ગાડીમાં લઈ અને ડમ્પિંગ સાઇટમાં તે નાખે છે. ગીધ આકાશમાં ઊંચે ઉડતું હોય ત્યારે ખબર પડી જાય છે. ગીધના ટોળા આવી જાય છે અને એ પશુનું માંસ નોચીને ખાઈ જાય છે, એટલે આપણને દુર્ગંધથી બચાવે છે, બરાબર છે. સફાઈ કામદાર છે. ગુલાબી ગરદનવાળી બતક, ગુલાબી ડોકવાળી બતક કહેવામાં આવે. એક ડોક ગુલાબી, આખી વ્હાઈટ હોય, બરાબર છે, એવી બતક. પછી સારસ. આ સારસને કપ્પલ બર્ડ કહેવામાં આવે. આગળ વાત આવી હતી એને કપ્પલ બર્ડ કહેવામાં આવે, કારણ કે સાથે જ હોય છે, બરાબર છે. પછી ઘુવડ. આ ઘુવડ છે એ નિશાચર પક્ષી છે, રાત્રે જ જોવા મળે છે, બરાબર છે. દિવસે નીકળતું નથી, દિવસે બહુ દેખાતું નથી, રાત્રે જ જોવા મળે છે. આ પણ વગેરે ભવિષ્યમાં લુપ્ત થયા. આ બધી જાતિઓ છે ભવિષ્યમાં લુપ્ત થઈ જશે એવી સંભાવનાઓ રહેલી છે. પૂર્વોત્તર રાજ્ય એટલે કે અરુણાચલ પ્રદેશમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા સ્થળતા જોવા મળતો. ચિલોત્રો એક મોટું પક્ષી છે, બરાબર. એ ત્યાં સહેલાઈથી જોવા મળતું. આજે તો તમે બહુ રખડો, જો નસીબમાં હોય તો જોવા મળી જાય. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ મગર. મગરની એક પ્રજાતિ છે જે મગરનું મોઢું પાતળું હોય, નાક માટે ગોળ દડો હોય, એને ઘડિયાળ મગર કહેવામાં આવે છે, બરાબર. એ એક પ્રજાતિ છે. ગંગાઈ ડોલ્ફિન, આ મીઠા પાણીની ડોલ્ફિન કહેવામાં આવે છે. ગંગા નદીમાં ઊંડા પાણીઓમાં જોવા મળે છે, બરાબર છે. એ અસ્તિત્વ આજના અસ્તિત્વ માટે સંકટ ઊભું થયું. એની સંખ્યામાં ઘટાડો નોંધાતો જાય છે. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોમાં સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબા સંખ્યામાં સતત ઘટાડો થતા. ગુજરાતની અંદર ઓડિશાના દરિયા કિનારે એ કાચબાઓ છે એ દરિયા કિનારાની રેતીમાં ખાડો કરીને ઈંડા મૂકવા આવે છે. આજે એની સંખ્યામાં તે ભય તોળાઈ રહ્યો છે, બરાબર. એક સમય ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી નદીમાં સહિત જોવા મળતી જળ બિલાડી જે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાના આરે છે. આ જળ બિલાડી, એનો કલર પાણી જેવો હોય છે, નદીના કિનારે રહેતી હોય છે, પાણીમાં તરી શકતી હોય છે, માછલાનો શિકાર કરતી હોય છે. આજે લુપ્ત થવાને એટલે કે નાશ થવાને આરે છે. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકે. આવી સ્થિતિ સર્જાણી છે તો આવા વન્યજીવો આપણે બચાવવાની પ્રક્રિયા કરવાની છે, કારણ કે આ લુપ્ત થતી જે જાતિઓ છે એના અંદર ગંભીરતાથી, જો આ જાતિઓ લુપ્ત થઈ જશે તો આવનારી પેઢીને માત્ર ફોટામાં જ જોવું પડશે, બરાબર છે. તો એવું ન થાય એના માટે વિચારવાનો સમય પાકી ગયો છે. હવે વન્યજીવનના વિનાશના કારણો, શા માટે આ વન્યજીવો વિનાશ થઈ રહ્યા છે? હવે આ પ્રશ્ન છે એ પરીક્ષાની દ્રષ્ટિએ બેટા અગત્યનો છે, બરાબર છે. જંગલના ક્ષેત્રોમાં ઘાસભૂમિ, જ્યાં ઘાસનું પ્રમાણ વધારે, જળપ્લાવિત વિસ્તારો, જ્યાં નાના નાના ઝરણાઓ મળીને નદીમાં મળી જતા જળપ્લાવિત વિસ્તારો થકી માનવીય દખલ વન્યજીવોની પ્રાકૃતિક આવાસો જોખમાય છે. આવા ક્ષેત્રોની અંદર માણસ છે એ દખલ કરવા માંડ્યો. માણસ ત્યાં પોતાના પશુ ચરાવવા, શિકાર કરવા માટે જવા માંડ્યો અને એને કારણે જે આપણા વન્યજીવો છે એનું કુદરતી આવાસ કે રહેઠાણ છે એ જોખમમાં આવી ગયા અને પરિણામે એના મૃત્યુ સર્જાય છે, બરાબર. બીજું છે
જંગલનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે. જંગલોનો જે ટકાવારીથી નાશ થઈ રહ્યો છે એ પ્રાકૃતિક સંતુલન છે એ એની માથે અવલંબે છે. બરાબર છે. તમે વિજ્ઞાનમાં એવું ભણી ગયા છો, કાર્બન ચક્ર, બરાબર છે, જલચક્ર, આ બધું જે કુદરતી વસ્તુ છે, બરાબર છે. તો એ વસ્તુને જોખમમાં આવી કારણ કે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે એટલે એની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થઈ જશે. બીજું, વાળ, ખાલ કહેતા ચામડી, હાડકાં, શિંગડા, નખ મેળવવા કે શોખથી તો શિકાર પણ જવાબદાર છે. રીંછ જેવા પ્રાણીઓના વાળ, સિંહ અને વાઘ જેવા પ્રાણીઓના ચામડા અને ગેંડા જેવા પ્રાણીઓના શિંગડા અને સિંહ અને વાઘ જેવા પ્રાણીઓના નખ, આની વિદેશની માર્કેટમાં અને આપણી માર્કેટમાં પુષ્કળ કિંમત આવે છે. આ ધંધો કરવા માટે લોકો આનો શિકાર કરે છે. અમુક લોકો શોખથી શિકાર કરે છે કે હું એક મોટો શિકારી છું, બરાબર, અને હું શિકાર સારી રીતે કરી શકું છું. આ એના માટે થતો શિકાર જવાબદાર છે. પછી તો કે મનુષ્ય લોભ લાલચ કરાતું જંગલોનું અતિ દોહન. મનુષ્યનો લોભ વધી ગયો છે, લાલચ વધી ગઈ છે. જંગલોનું દોહન એટલે જંગલોનો વપરાશ ભયંકર વધી ગયો છે. બીજું કે સડકો, જ્યારે આ વિકાસ અર્થે આપણે સડક નાખીએ છીએ તો સડક પહોળી બનાવીએ છીએ તો નડતરરૂપ આવતા ઝાડવા ફરજિયાત કાપવા પડે છે. બહુહેતુક યોજનાઓનું નિર્માણ, જ્યારે આપણે સિંચાઈ માટે અને અન્ય ઉપયોગ માટે બહુહેતુક યોજના બનાવીએ છીએ, મોટો ડેમ બાંધીએ છીએ, તો બેટા જે ડેમ બાંધીએ છીએ એનો એવો નિયમ હોય કે અહીંયા આપણે ડેમ બાંધેલો છે, આ ડેમ બાંધેલો છે તો આ પાણી કેટલું ભરાય, તો કે આ પૃથ્વી ગોળ છે, અહીંથી આ અને આની પેરેલલ જ્યાં ભેગું થાય તેટલું પાણી ભરાય. અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર છે આ વિસ્તારની વચ્ચે આવતા જે જંગલોના ઝાડવાઓ છે એ આપણે કાપવા પડે છે. એટલે બહુહેતુક યોજનાને કારણે આ પરિસ્થિતિ સર્જાણી છે. બરાબર છે. પછી ખનિજનું ખનન. ખનિજ ખનન એટલે શું? જંગલોને અંદર જમીનમાંથી ખનિજો મળી આવે છે, ખનિજો ખોદવા માટે આપણે જંગલોનું કાપી અને ત્યાં ખનિજો મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ. ખનિજ ખનનથી ઉડતી ધૂળ, બારીક જે ધૂળ છે એ જંગલોમાં ઉડતી પડે છે અને જંગલોનો વિનાશ થવાની સંભાવનાઓ રહેલી છે. નવી વસાહતો અને શહેરોનું વિસ્તરીકરણ, નવી વસાહતો, સોસાયટી, આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો વધારો કરવો, શહેરોનું મોટું થવું, ગામડામાંથી લોકો સિટી તરફ આવે છે અને એને કારણે ત્યાં જે ખેતરને કિનારા ઉપર જે ઝાડવાઓ કાપી અને સોસાયટીઓનું નિર્માણ કરવામાં આવે છે અને માટે ત્યાં જંગલો કાપવા પડે છે. વન્યજીવોનું નિર્વાસિત કરે છે. હવે જ્યારે વન્યજીવો આ જંગલો કપાય છે, બરાબર છે, તો વન્યજીવોનો આશરો જે ઘર છે એ લૂંટાઈ જાય છે, એટલે કે એનું ઘર છીનવાઈ જાય છે અને માટે એ લુપ્ત થવાને આવે છે. આપણે જેતપુર જતા જેતલસર જંકશન આવે, આ જેતલસર જંકશન છે ગીરનું નાકું કહેવાતું, ત્યાંથી ગીર શરૂ થઈ જતી હતી બેટા, બરાબર છે. તો વિચાર કરો કે ત્યાંથી ગીર શરૂ થઈ જતી હોય તો ઝાડવાઓ કેટલા નિકંદન કાઢી ગયા છે. અહીંથી આપણે જે ટીંબાવાડી કે ઝાંઝરડાનો રસ્તો છે, એક સમયે એટલું ત્યાં રોડના કિનારા ઉપર ઝાડવાઓ હતા કે માણસ દિવસાઈતમાં પછી એવી જગ્યાએ નીકળતા ડરતો હતો અને આજે તમે વિચારો કે ઝાડવા નામશેષ થઈ ગયા છે. આ રીતે નામશેષ થાય છે અને પ્રાણીઓના આવાસો છીનવાઈ જાય છે અને નાશ પામવાની સંભાવનાઓ છે. હવે ઘાસચારો, બળતણ કે પુસ્તરાણ માટે જંગલોમાં દબાણ વધી રહ્યું છે. ઘાસચારો, હવે ખરેખર ઘાસચારો છે આપણે પાલતુ પશુઓનો ઘાસચારાની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. એને બદલે આપણા પાલતુ પશુઓને ઘાસચારો ચરાવવા માટે આપણે જંગલમાં લઈ જાય. જંગલમાં જે ઘાસ છે એ તો જંગલી પશુઓ માટે હોય છે, એને બદલે આપણા પશુઓને ચરવા જાય છે. પરિણામે જંગલના પશુઓનો ઘાસચારો ઘટે છે અને એ સિટી તરફ આવે છે અને મૃત્યુને મેળવે છે. બળતણ મેળવવા માટે આજે ગામડાઓની અંદર ચૂલાઓ ચલાવવામાં આવે છે. ગેસ જ્યાં અવેલેબલ નથી ત્યાં ગામડામાં ચૂલાઓ બળાય છે. તો નિયમ ચૂલાનો એવો છે, જંગલમાં જવાનું, વરસાદને કારણે, પવનને કારણે અથવા તો કોઈ અન્ય કારણે ઝાડવું પડી ગયું છે અથવા તો કોઈ ઉધઈ લાગી ગઈ છે, રોગ આવી ગયો, ઝાડવું સુકાઈ ગયું, તો એના જ લાકડા લેવાના હોય. એને બદલે આપણે લીલી વનસ્પતિ કાપીને સૂકવીને ચૂલામાં બાળવામાં આવે છે.
પછી પશુચરાણ છે એ ઘેટા બકરા જેવા પ્રાણીઓ છે એ જ્યારે ઘાસ ખાય છે ત્યારે ઘાસને જડબામાં પકડી અને ખેંચે છે અને મૂળિયાથી ઉખડી જાય છે, જમીન ધોવાણ પણ સંભવે છે. અને બીજું કે એની સાથે સાથે આ ઘાસનું નિકંદન નીકળી જાય છે, માટે ત્યાં વસતા જે જંગલી પશુઓ છે એને પ્રોબ્લેમ થાય છે. બરાબર છે. દબાણ વધી રહ્યું, જંગલોની આગ અનેક પ્રજાતિને ભરખી જાય. જંગલોમાં જ્યારે આગ લાગે છે ત્યારે અનેક પ્રજાતિઓ, કારણ કે આ આગ છે એ તો ઘણા બધા વિસ્તારમાં લાગેલી હોય છે, તો ઘણી બધી પ્રજાતિઓને એ મોતને ઘાટ ઉતારી જાય છે. આ આગ જો બચ્ચા ઉછેરવાની સમયે, નાના નાના બચ્ચા ઉછેરતા હોય ત્યારે, અથવા તો પક્ષીઓને ઈંડા મૂકવાનો સમય હોય ત્યારે લાગી હોય તો એ સીધી લીટીમાં વન્ય પ્રાણીઓની સંખ્યા ઉપર અસર કરે છે. બરાબર. ઘણી મોટી નકારાત્મક અસરો, કારણ કે બચ્ચાઓ અને ઈંડાઓ નાશ પામે છે, માટે એની જે સંખ્યામાં વર્ષે થતો વધારો છે એ ઘટ ઉત્પન્ન કરે છે. બરાબર. પછી પોતાના કુદરતી નિવાસ નષ્ટ થવાથી બેઘર બની જાય. વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથે અથડામણોના કારણે ક્યારેક જીવ ગુમાવવો પડે છે. એટલે કુદરતી ઘર તો રહ્યું નથી. હવે કુદરતી ઘર ન રહીએ એવા સમયે એ પ્રાણીઓ ખોરાક અને પાણી મેળવવા માટે પબ્લિકમાં આવશે, લોકો તરફ આવશે, લોકોના ખેતરોમાં જશે, માનવ વસ્તી તરફ આવશે, ત્યારે માણસ છે એની સાથે અથડામણ, એની સાથે ઝઘડામાં ઉતરશે અને એમાં ક્યારેક પ્રાણીઓનો જીવ ગુમાવવો પડે છે. પ્રાણીજ ઔષધિઓ, સુગંધિત દ્રવ્યો મેળવવા માટે કરાતો શિકાર પ્રજાતિને વિલુપ્ત કરવામાં લાવીને છે. પ્રાણીજ ઔષધિઓ આ અમુક પ્રકારના એવા જે પશુઓ છે કે જેના માંસ કે હાડકામાંથી કોઈ દવાઓ બનાવવાનો ઉપયોગ થતો હોય, એના રુધિરમાં કોઈ બનતું હોય, એવા ગેંડાના શિંગડામાં જે એના હાડકામાંથી બનતી દવાઓ, સુગંધિત દ્રવ્યો, કસ્તુરી મૃગની ડૂટીમાં નીકળતી સુગંધી પદાર્થ, આ મેળવવા માટે આનો શિકાર થાય છે અને એ શિકાર આ પ્રજાતિને લુપ્તતાને આરે આવી દે છે. હવે આપણે આગળ આવ્યું હતું લાલ પાંડા. હવે આપણે લાલ પાંડા વિશેની માહિતી આપવી જોઈએ છે. ભારતમાં પૂર્વ હિમાલયના શીત વનો, ઠંડા વનોની અંદર જોવા મળે છે. તેનો ખોરાક વાંસની કૂપળો, વાંસ જ્યારે નવો ઉગતો હોય ને નાની નાની કૂપળ હોય એ ખાય છે, પણ એ સાથે ઈંડા અને નાના પક્ષીઓ કે જંતુઓ વગેરે ખાય છે. મિશ્રાહારી છે. બરાબર. તે દિવસ દરમિયાન બહુ ઓછું સક્રિય હોય, એ દિવસ દરમિયાન આરામ કરવાનું પસંદ કરશે. ભારતની અંદર ભારત ઉપરાંત ચીન, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર કહેતા બર્માની અંદર આ વસ્તુ જોવા મળે છે. બરાબર છે. હવે આ પ્રશ્ન પણ પરીક્ષા માટે એટલો જ અગત્યનો છે કે જે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. આને બચાવવા માટે શું કરવું જોઈએ આપણે? પહેલું, જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. જંગલ છે એ માત્ર વનસ્પતિ નથી, પણ આપણે ઉપયોગી છે એમ સમજવું, માનસિકતા જે છે એ બદલવી જોઈએ. આપણે તેને આવક માટે અખૂટ સ્ત્રોત માની છે. આપણે આવક મેળવવા માટેનું ખૂટે નહીં એવું સ્ત્રોત તરીકે જંગલને સ્વીકારીએ છીએ. ભૂલ ભરેલું છે. બરાબર. તેનું સંરક્ષણ થવું જોઈએ. જો આપણે એનો અખૂટ સ્ત્રોત રાખવું જોઈએ, તરીકે ઉપયોગ કરવો હોય તો આપણે એને સાચવવું પડે, સંરક્ષણ આપવું જોઈએ. તો જ વન્યજીવોને તે માટેના કુદરતી આશ્રયો સ્થાનો બચશે. તો જ જે અંદર જંગલમાં રહેતા પ્રાણીઓ છે એના કુદરતી જે ઘરો છે એ બચી શકશે. બીજું, જંગલોમાં તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓ સંખ્યામાં સંતુલન જાળવવું. તૃણાહારી અને માંસાહારી તમે વિજ્ઞાનમાં એવું ભણી ગયા બેટા કે પોષણની 3 કડી છે. પહેલી કડીમાં કોણ આવશે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં સ્ટાર્ચ બનાવી અને પોતાનું જીવન ટકાવી રાખે છે એ લીલી વનસ્પતિ, એ પહેલી કડી. લીલી વનસ્પતિ છે એને આધાર રાખીને જે સજીવો જીવે છે એ પોષણની બીજી કડી. અને શાકાહારી પ્રાણીઓ છે એનો ઉપયોગ કરીને પોતાનું જીવન ટકાવી રાખે છે એ માંસાહારી સજીવ, અને એ અંતિમ કડી છે. બરાબર છે. તો એનું સંતુલન જળવાવું જરૂરી છે. એ માટે જંગલની અંદર જળ સ્ત્રોતોની જાળવણી, જંગલમાં જે પાણી છે એને જાળવણી કરવી પડશે અને પાલતુ પશુચારણ પર પ્રતિબંધ જોવા પગલાં ભરવા પડશે. પાલતુ પશુઓ છે એને જંગલમાં જવા દેવા જોઈએ નહીં, એટલે એ લોકોનું પાણી અને એ લોકોનો આહાર બેય બચી શકશે, એટલે એનું જીવન લાંબા સમય સુધી ટકાવી રાખી શકાશે. બરાબર છે. બીજું, શિકાર ડામમાં કડક કાયદા તેને સખ્તાઈથી અમલ કરાવો. શિકારને ડામવા એટલે બંધ કરવા માટે બરાબર કડક કાયદા બનાવવા પડશે. અને ખાલી કાયદા બનાવે નહીં ચાલે, એ કાયદાને સખ્ત રીતે અમલ કરવો પડશે.
જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય પ્રતિબંધ ભંગ માટે કડક સજા અને દંડની જોગવાઈ. જંગલોમાં ગેરકાયદેસર જો જેને લીઝ આપી હોય ગવર્મેન્ટે, તો ગવર્મેન્ટે બધું વિચારે નિયમો બનાવીને લીઝ આપી હોય, પણ અમુક લોકો ગાઢ જંગલમાં વયા જાય, લીઝને કાંઈ લેવા દેવા નહીં, બિનકાયદેસર રીતે ખોદકામ કરે છે, એની માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. અને છતાંય જો કોઈ કરે તો એને કડકમાં કડક સજા થવી જોઈએ અને એને મોટામાં મોટો દંડ દેવો જોઈએ, જો બીજા કરતાં અચકાય. પછી વન્યજીવોના પ્રજનન કાળમાં તેને ખલેલ ન પડે તેની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે દરેક સજીવનો પ્રજનન કાળ અલગ હોય છે, ત્યારે એ દરેક સજીવ પોતાના પ્રજનન કાળમાં ખલેલ પહોંચે, એનો શાંતિનો ભંગ થાય, એ સહન કરી શકતું નથી, બરાબર છે. તો એના માટે અલગ વ્યવસ્થા કરો. દાખલા તરીકે ચોમાસાના 4 મહિના છે જંગલમાં પ્રતિબંધિત, સિંહનું વેકેશન કહેવામાં આવે છે. સિંહનું વેકેશન શા માટે? તો કે એ 4 મહિના શિયાળા ચોમાસાના છે, એ સિંહનું પ્રજનન કાળ છે, તો એને ડિસ્ટર્બ ન થાય તો એ નવા બચ્ચા જન્મ આપી શકશે અને આપણે વન્યજીવોનો જે સંતુલન છે એ જાળવી શકીશું, બરાબર. પછી તો કે જવાબદાર નાગરિક જો છે વન્યજીવ જંગલોના થતી ક્ષેત્રોમાં થતી માછીમારી, વન્ય પ્રદેશમાં પ્રયાસો એકત્રીકરણ, પ્રવાસની વન્યજીવો પર પડનારી અસરો અભ્યાસ કરી મુજબ પગલાં લેવા જોઈએ. જંગલની અંદર જે થાય છે માછીમારી, બરાબર. હવે માછીમારી તો જંગલની અંદર આવી જળબિરાડી જેવી સજીવ સૃષ્ટિ વસે છે, એ માછલા ખાય છે, એને માછલાનો અભાવ ન થાય એના માટે માછીમારી અટકાવવી જોઈએ. વન્ય પેદાશ એકત્રીકરણ, આપણે જે વનમાંથી લઈ આવેલા ફળ, સીતાફળ છે, રાયણ છે, કરમદા છે, આની જે એકત્રીકરણ છે એની માટે એની માટે કંટ્રોલ કરવાના કાયદાઓ ઘડવા જોઈએ. ભાઈ આ ઉપર ચડીને જંગલને નુકસાન ન થાય એમ તમે તોડીને લ્યો. પ્રવાસન ને વન્યજીવો પર થતી અસરોનો અભ્યાસ, પ્રવાસન કાર્ય, જે પ્રવાસ કરવા માટે લોકો જંગલમાં ફરવા જાય છે, વન્યજીવોને પડનારી અસર, જે વન્યજીવોની મારે એના ભયંકર પ્રદૂષણની અસરો થાય છે, એ અસરોનો અભ્યાસ કરવો જોઈએ અને એને મુજબ પગલાં ભરવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા, સમાજની અંદર સમયે સમયે વ્યાપકપણે એટલે કે પૂરા વિસ્તારની અંદર જનજાગૃતિના કાર્યક્રમો, જ્યાં લોકોને જાગૃત કરવા માટે જંગલ શું છે, જંગલની અંદર વસતા પ્રાણીઓ શું છે, એની આપણી ફરજ શું છે, એ બધું સમજાવવા માટે કાર્યક્રમો યોજવા જોઈએ. જવાબદાર નાગરિક વન્યજીવ સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ હોય તેના પર દબાણ ઊભું કરી આ કામગીરી પ્રાથમિકતા અપાવવી જોઈએ. જવાબદાર નાગરિક છે એવા જૂથોએ શું કરવું પડશે? વન્યજીવના સંરક્ષણ માટે તંત્ર શિથિલ, જો તંત્ર એ તરફ ધ્યાન આપતું ન હોય તો આજ તો ટેકનોલોજીનો જમાનો છે. બેટા કોઈ ફોરેસ્ટર ઊભો હોય છતાંય કોઈ સિંહ કે જેવા પ્રાણીઓના રંજાડ કરતો હોય તો વિડીયો બનાવીને વાયરલ કરી દો. વાયરલ કરશો તો એ સત્તાધારી પક્ષ પાસે, અરે ભાઈ આ માણસ આપણો ઊભો છે છતાંય કેમ આને હેરાન કરવામાં, એની માટે એક્શન લેવા પડશે. દબાણ લાવો સરકાર માટે કે તમારે આ વન્યજીવો બચાવવા માટે કાર્ય કરવું પડશે. હવે આપણે જાણવાનું કીધું, જળચર છે ગંગાએ ડોલ્ફિન, બરાબર છે, નદીઓમાં થતી ડોલ્ફિન. આ ભારતની ગંગા, બ્રહ્મપુત્રા જેવી ઊંડી નદીઓ છે, 12 માસ જે પ્રવાહ ધરાવે છે એવી ગંગાઈ ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ, આ માત્ર મીઠા પાણીમાં થાય છે. સામાન્ય રીતે જે ઊંડા અને શાંત વહેણવાળી, જ્યાં બહુ ધોધનું પ્રમાણ ઓછું હોય એવા શાંત વહેણવાળી નદી પ્રવાહમાં ક્ષેત્રોમાં વસે છે. દુનિયામાં અત્યંત ગીચ વસ્તી ધરાવતા પ્રદેશોમાં વહેતી ગંગા નદીમાં જોવા મળે છે. જે આ ગંગા નદી છે ઉત્તર ભારતમાંથી નીકળે ગંગોત્રી પાસેથી, પછી જે ગીચ વિસ્તાર, કારણ કે ત્યાંથી નીકળી દિલ્હીમાં, ઉત્તર પ્રદેશમાં થાય, બિહારમાં થાય અને પશ્ચિમ બંગાળમાં થઈને એ બાંગ્લાદેશમાં પ્રવેશે છે. તો ગીચ વિસ્તારમાં જેવા ગંગા નદી નીકળે છે અને ત્યાં આ પ્રજાતિ જોવા મળે છે. નદીમાં છોડવામાં આવતું ગંદુ પાણી, પહેલું એનું કારણ એ છે ગંદુ પાણી, ગટરોનું પાણી નદીને આપવામાં આવે છે, બરાબર. નિર્વનીકરણથી થતું કાંપનું પુરાણ, જ્યારે નિર્વનીકરણ થાય છે, નિર્વનીકરણ થાય એટલે જે કાંપ છે એ પાણી સાથે જતો હોય છે એટલે નદી છીછરી થતી જાય છે. મત્સ્ય ઉદ્યોગમાં માછલા પકડવાનો જે ઉદ્યોગ છે એમાં બીજા માછલાઓની સાથે આવી ગંગાઈ ડોલ્ફિન પણ આવી જાય છે, પરિણામે મોતને ઘાટ ઉતરી જાય છે, બરાબર છે. પછી નદીમાં થતું વહાણવટું, આપણે ગંગાની અંદર, યમુનાની અંદર આરતીના દર્શન કરવા માટે જે બોટ હોય છે, બોટમાં બેસીને દર્શન કરીએ છીએ. હવે બોટો અવારનવાર પબ્લિકના આનંદ માટે ફરે છે. હવે આ ગંગાઈ, આ ડોલ્ફિન છે તમે જોઈ હોય છે કે ઊંચે હવામાં કૂદકો મારી નીચે પડે છે, તો એવા સમયે આવી બોટ સાથે ભટકાય છે અને મૃત્યુને ઘાટ ઉતરી જાય છે. ઔદ્યોગિક કચરો, ઉદ્યોગમાં નીકળતો જે મલિન દ્રવ્ય છે, એસિડ બેઝવાળું જે પાણી, કલરવાળું પાણી, એમાં છોડવામાં આવે છે અને માટે એના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. ભારતમાં ગંગા બ્રહ્મપુત્રા સિવાય ચંબલી નદી,
અને અત્યંત અલ્પ વસ્તી બચી છે ચંબલી નદીમાં થોડા પ્રમાણમાં જોવા મળે છે. વારંવાર શ્વાસ લેવા પર આવતી અને આવીને સુસુ જેવો અવાજ કરતી હોવાથી તે સ્થાનિક લોકો એને સોંસ કે સુસુ કે સુઈસ નામે ઓળખે છે. આ જે ડોલ્ફિન છે એ પાણીમાંથી ઓક્સિજન લેવા માટે હવામાં કૂદકો મારે ત્યારે અવાજ આવે છે સુસ, એટલે સ્થાનિક લોકો એને કાં તો સોંસ કહે છે, કાં તો સુસુ કહે છે, કાં તો સુઈસ કહે છે. આવા નામથી ઓળખાય છે. આપણે પડોશી દેશ બાંગ્લાદેશ અને નેપાળની નદીઓ પણ આવી ડોલ્ફિનો વસે છે. હાલમાં ગંગા ડોલ્ફિન અસ્તિત્વ માટે ખતરો ઊભો. ગંગાની અંદર જે ડોલ્ફિન જીવો છે એને બચાવવામાં એને સાચવવાની જરૂર છે, કારણ કે એની માથે ખતરો ઊભો થયો છે. હવે વન્ય જીવ સંરક્ષણ યોજના, આ વન્ય જીવો છે એને બચાવવાની પ્રક્રિયા કરવી, બરાબર છે, એની પ્રક્રિયા કરવાની વાત છે. ભારતમાં વન્યજીવો સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ, જો કોઈ પ્રાણી સ્પેશિયલાઇઝેશનની અંદર કોઈ ખાસ પ્રાણી છે એની સંખ્યા ઘટતી હોય તો આવી યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ યોજના અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ, જે પ્રજાતિઓ સંકટમાં આવી છે એટલે કે એની સંખ્યા સતત ઘટતી જાય છે, એવા નજીકના ભવિષ્યમાં જો ધ્યાન નહીં આપવામાં આવે તો નજીકના ભવિષ્યમાં લુપ્ત કેતા નાશ થઈ જશે. એવી પ્રજાતિના સંરક્ષણ માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી છે. એમાંથી કેટલીક મહત્વની આ યોજનાઓ આપણે ભણવાની છે. એમાં પહેલી યોજના છે વાઘ પરિયોજના. પરીક્ષા માટે અગત્યની છે, બરાબર છે. નોંધ લખો વાઘ પરિયોજના, એવો પ્રશ્ન પૂછી શકાશે. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં 40,000 કરતાં વધારે વાઘ હતા, બરાબર છે, એવો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ અનિયંત્રિત ગેરકાયદેસર શિકાર, કોઈ નિયંત્રણ વગરનો ઈચ્છા પડે એ લોકો શિકાર કરી લેતા હતા, એને કારણે, બીજું નિર્વનીકરણને કારણે આ પરિણામે વાઘના અસ્તિત્વ માટે બહુ મોટો ખતરો ઊભો થયો, બરાબર છે. અને એને કારણે આ સંજોગોમાં 1971માં વાઘ બચાવવાની હેતુથી આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. બેટા સાલ ખાસ લખવી પડે, 1971, કારણ કે આ સાલનું મહત્વ છે, બરાબર છે. જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવામાં, જે વાઘના કુદરતી આવાસો છે એને સુરક્ષિત રાખવા જોઈશે અને પર્યાવરણ સંતુલન જાળવવા માટે રાષ્ટ્રીય સ્તરે, દેશ લેવલે શ્રેણીબદ્ધ એટલે ક્રમબદ્ધ રીતે પગલાં લેવામાં આવ્યા છે. અત્યારે દેશમાં આ યાદ રાખવાનું છે 44 જેટલા ક્ષેત્રો આ યોજના કાર્યરત છે. આ 44, 1971 અને 40,000 કરતાં વધારે વાઘ અને 20મી સદી, આ એના હાર્દ છે. આ પ્રશ્ન લખતી વખતે તમારે આ આંકડાઓ ચોક્કસ લખવા પડે પૂરા માર્ક મેળવવા માટે, બરાબર છે. આપણે દીપડાને ઇંગ્લિશમાં લેપર્ડ કહેવામાં આવે છે, બરાબર. હવે દીપડો આપણા વિસ્તારમાં તો બહુ વસ્તી છે. દીપડા એ બિલાડી કુળનું પ્રાણી છે. સિંહ અને વાઘની તુલનામાં ઘણું નાનું કદ ધરાવે, સમગ્ર ભારતમાં જોવા મળે, આખા ભારતમાં દીપડા જોવા મળે. તે સંપૂર્ણ કાળા રંગના પણ દીપડાઓ અમુક જગ્યાએ જોવા મળે છે. ગુજરાતમાં જંગલોમાં મોટી સંખ્યામાં, આપણે તો અહીં પુષ્કળ છે, ગિરનારના જંગલોમાં પણ પુષ્કળ છે. અવારનવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. લોકો મોટે ભાગે જાણકારીના અભાવે તેને ચિત્તાના નામે ઓળખે છે. ચિત્તો, અમુક લોકો આવી ડિઝાઇન છે એટલે એને ચિત્તો કહે છે. ચિત્તા અને દીપડામાં બહુ લાંબો ફરક નથી. ચિત્તાનું મોઢું નાનું હોય છે અને દીપડાનું મોઢું મોટું હોય છે. હવે આપણે અહીંયા તમને અંગ્રેજીમાં પૂછે કે ચિત્તાનું અંગ્રેજી લખો તો તમે કાં ચિત્તા લખશો કાં લેપર્ડ લખશો, બે ખોટું જ છે. એને પેન્થર કહેવામાં આવે છે, બરાબર છે. આફ્રિકાની અંદર બ્લેક પેન્થર થાય છે. આ અહીંયા નથી જાતિ, લુપ્ત થયેલી જાતિ, પણ હવે છેલ્લા ઘણા સમયથી પાછા બ્લેક પેન્થર જોવા મળે છે. લેપર્ડ એટલે દીપડો થાય અને પેન્થર એટલે ચિત્તો થાય. ચિત્તો છે એ કલાકના 140 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, બરાબર છે. અને તમે જો પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો દરેક પ્રાણીના પાંજરા ઉપરથી ખુલ્લા હોય, પણ ચિત્તાનું પાંજરું છે એ માથે બંધ હોય, કારણ કે જો ચિત્તો ઓછું પણ રનઅપ મળે તો એ 20 ફૂટ આરામથી કૂદી જાય છે. જો તમે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો સિંહની લાઈનમાં છેલ્લું પાંજરું આવે છે, એની માથે જાળી છે, અને એ જાળી છે એ જાળીની અંદર એક નાની બારી છે. કારણ કે જુનાગઢના નવાબ, છેલ્લા નવાબ રસુલ ખાન ત્રીજા, એને શોખ હતો કે દર રવિવારે 40 કિલોના મટનના ટુકડા કરાવી અને નવાબ સાહેબ ખુરશી નાખીને ઉપર જાળી માથે બેસે, બારી ખોલે અને ત્યાંથી માંસનો ટુકડો નાખે અને અધરો અધર કેચ કરી લે, બરાબર છે. ચિત્તાઓ આ બહુ એવું પ્રાણી છે કે જે ઝડપી હોય છે. આ પ્રાણી તમે દીપડાને વિચારો,
સિંહને વિચારો, વાઘને જ વિચારો. જો કોઈ પ્રાણી છે એ શિકારની પાછળ દોડે છે અને શિકાર એકાએક ડાબી બાજુએ કે જમણી બાજુએ વળી જાય છે તો દીપડો, સિંહ કે વાઘ વળી શકતા નથી. એ ફરી પ્રયત્ન કરવો પડે શિકારનો. પણ ચિત્તો એક એવું એલર્ટ પ્રાણી છે કે શિકારની પાછળ દોડે છે અને જો શિકાર ડાબી કે જમણી બાજુએ વળે છે તો એ પોતાના પાછળના પગ ઉપર ફરીને સીધો શિકાર માથે પડી જાય છે. શિકાર જવા દેતો નથી. બરાબર છે. ખૂબ જ ત્વરિત પ્રાણી છે. બરાબર છે. હવે આપણે હાથી પરિયોજના જોઈ. આ પણ પરીક્ષા માટે એટલું જ અગત્યનું છે. બરાબર. 1992માં યાદ રાખવાનું છે. પ્રોજેક્ટમાં હાથીમાટનો આરંભ કરવામાં આવ્યો. મુખ્ય હેતુ હાથીઓ તેમના કુદરતી આવાસનું સંરક્ષણ આપવાનું. હાથીના જે કુદરતી ઘરો છે એને જાળવી રાખવાના, કુદરતી નિવાસસ્થાનો અને સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું. જે કુદરતી નિવાસસ્થાનોનું સ્થળાંતર થાય છે તો એના માર્ગનું સંરક્ષણ કરવું પડે. હાલના દેશમાં હાથીઓની સંખ્યા 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. યાદ રાખવાનું છે. આ યોજના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓનું પાલન પોષણ કામગીરી પણ કરે છે. આપણે ગામમાં નીકળતા ઓલા સાધુઓ હાથી લઈને આવે છે અને પાલતુ હાથી કહેવાય. જંગલમાં રખડતા હાથી છે એ બિંદાસ્ત રખડતા હાથીઓ કહેવાય. એ તો હૃષ્ટપુષ્ટ હોય, એના દંતશૂળ 12, 3, 3.5 ફૂટ દેતા હોય. એ આખો દંતશૂળ 8 થી 10 ફૂટ જેટલો લાંબુ હોય છે. બરાબર છે. તો એને હાથવા માટે આજે 26 જેટલા સંરક્ષિત ક્ષેત્રો આવેલા છે. હવે આપણને ચિત્તા વિશે માહિતી આપી છે. બરાબર છે. ભારતના જંગલોમાં સંપૂર્ણપણે નાશ છે. આપણે અત્યારે ચિત્તો ભારતમાં ક્યાંય છે જ નહીં. બરાબર છે. જે પ્રાણી સંગ્રહાલયમાં છે એ આપણે અહીંથી અમુક પ્રાણી બહાર મોકલાવ્યા છે, એની બદલામાં લીધેલા છે. આપણે અત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય 2 ચિત્તાની લઈ આવ્યા છીએ. આપણે આયાત કરીએ છીએ આફ્રિકાથી. આ 2 સિંહ મોકલ્યા અને 2 સિંહ ચિત્તા મંગાવ્યા, એટલે જોવા મળશે તમને. બરાબર. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડ સિવાય ક્યાંય જોવા મળતો નથી. આ નેચરલ ચિત્તો કહેવાય. આની અંદર આવી જ આકૃતિવાળો હોય પણ આખો બ્લેક હોય તો બ્લેક પેન્થર કહેવામાં આવે છે. ભારતમાં તે બંધનાવસ્થા પ્રાણી સંગ્રહ બંધનાવસ્થા એટલે પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળે છે. પ્રાણી સંગ્રહાલયના ચિત્તાઓ બાકી અત્યારે ક્યાંય છે નહીં. નગર પહેલાં ઉત્તર પ્રદેશમાં ટેરી ગઢવાલ વિસ્તારમાં ચિત્તાઓ બહુ જોવા મળતા હતા. આપણા જંગલો પણ હતા, કારણ કે નવાબ સાહેબને ચિત્તાનો ખૂબ જ શોખ હતો. બરાબર છે. એટલે એ આપણા એ સમયના એના વખતે પણ પ્રાણી સંગ્રહાલયમાં અમુક રાજાઓ છે જે શિકાર કરવા જાય તો ચિત્તાને પાળતા એની સાથે લઈ જતા હતા. એટલે એ સમયે આપણે ચિત્તાઓ હતા. બરાબર છે. ત્યાર પછી આવી ગેંડા પરિયોજના. ગેંડા પરિયોજના બરાબર છે. એ પણ પરીક્ષા માટે એટલું જ અગત્ય ધરાવે છે બેટા. ગેંડા પરિયોજના બરાબર છે. આ પણ પૂછાઈ શકાય. આ પરિયોજનામાં એકલ સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવે છે. જો આફ્રિકાના ગેંડા છે બે શિંગડાવાળા થાય. આપણે એક જ વિશિષ્ટ શિંગડો. જો અહીંયા તમને ચિત્રમાં શિંગડું બતાવ્યું છે. એક જ શિંગડું નાકની માથે હોય છે. બરાબર. ભારતમાં મોટા ભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ સુંદરવનમાં પણ જૂજ કહેતા થોડી સંખ્યામાં જોવા મળે છે. ભારતમાં રાઇનો વિઝન આ એનું પ્રોજેક્ટ છે. બરાબર છે. આ યાદ રાખવાનું છે 2020. આ યાદ રાખવાનું છે 3000 સુધીની સંખ્યા. લક્ષ્યાંક લઈ જવાનો. આપણો લક્ષ્યાંક કેટલો છે? 3000 પહોંચાડી દેવાનો. આ તમારા હેતુલક્ષી પ્રશ્નો માટેના અંડરલાઈન છે, એટલે એ જરાક ધ્યાનથી જોવા. બરાબર. હવે ગેંડા વિશેની આપણને માહિતી આપી છે. એકલસિંગી ગેંડો અસમના બ્રહ્મપુત્રના દલદલીય ક્ષેત્રો એટલે ભીનાશવાળા ક્ષેત્રોમાં, બંગાળના સુંદરવન વિસ્તારમાં જોવા મળે છે. તેના શિંગડામાંથી દવા બનાવ. આ શિંગડું છે એ લોકો ફેશન માટે સોને મઢાવીને હાથમાં પહેરે છે કડા તરીકે. એક કડાની કિંમત 15-20 હજાર રૂપિયા લે છે અને એના શિંગડામાંથી અમુક પ્રકારની દવાઓ બનાવવામાં આવે. તેનો શિકાર થાય છે. તૃણાહારી આ શાકાહારી છે. સંરક્ષણના પ્રયાસો તેની સંખ્યા વધી રહી છે.